હોસ્પિટલ અંગે તમારો કુલ સંતોષ અને અનુભવ શું છે? અહીંયા પ્રેગ્નન્સી નથી રહેતી એટલા માટે અમે દાખલ થયા હતા અને જયશ્રીબેનની નોર્મલ ડિલિવરીનો વિશ્વાસભર્યો અનુભવ. રાઠવા જયશ્રીબેન રાજેશભાઈ રાઠવા છે. અમે નસવાડીના છે અને અહીંયા દેવ હોસ્પિટલ બોડેલીમાં અમે ટ્રીટમેન્ટ બાળકો નતા રહેતા એના માટે ચાલુ કરી હતી. અહીંયા એ દરમિયાન અમે પૂરો કોર્સ કર્યો અને ત્યારબાદ પ્રેગ્નન્સી રહી હતી અમને, અને પૂરી પ્રેગ્નન્સીમાં અમને અહીંયાના સ્ટાફ ને બધાએ ખૂબ સરસ સહકાર આપ્યો છે અને અત્યારે મારી નોર્મલ ડિલિવરી થઈ છે અને આજે અમને સરસ સારી રીતે રજા મળી ગઈ છે. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને અહીં ઇનફર્ટિલિટી સારવાર દરમિયાન યોગ્ય માર્ગદર્શન અને આશા મળી? હા, અહીંયા યોગ્ય માર્ગદર્શન ડૉક્ટર દ્વારા અને સ્ટાફ દ્વારા સરસ દર વખતે અમને મળ્યું છે અને સારું છે બધું. પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટર અને સ્ટાફનો સહકાર કેવો રહ્યો? ડૉક્ટર અને સ્ટાફ સરસ રીતે હિંમત હારી છે ત્યારે આપણને ખૂબ મદદ કરી છે, એના માટે સારું છે. હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અને સફાઈ વિશે તમારો અનુભવ કેવો રહ્યો? સફાઈ પણ ખૂબ સરસ છે. એ લોકો એમના જે ટાઈમ છે એ પ્રમાણે આવીને સરસ રીતે સફાઈ કરી દે છે. ડિલિવરી દરમિયાન તમારી કાળજી યોગ્ય રીતે લેવામાં આવી? હા, યોગ્ય રીતે લેવામાં આવે છે અને સારી છે. અમારી હોસ્પિટલ અંગે તમારો કુલ સંતોષ અને અનુભવ શું છે? અહીંયા પ્રેગ્નન્સી નથી રહેતી એટલા માટે અમે દાખલ થયા હતા અને નોર્મલ ડિલિવરી થઈ છે અત્યારે, એટલે અમે ખૂબ સંતોષકારક અનુભવીએ છીએ અત્યારે, ને એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.